આપનું સ્વાગત છે। વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની આગવી ઓળખ સમાન ઐતિહાસિક કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે કાંકરિયા કાર્નિવલ 2025નું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદીઓ અને પ્રવાસીઓ માટે કલા, મનોરંજન અને સંસ્કૃતિના અદ્ભુત સંગમ સાથે આ ઉત્સવ શહેરીજનોના જીવનમાં નવી ઉર્જા અને આનંદનો સંચાર કરશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ કલા સંસ્કૃતિની ભવ્ય પ્રસ્તુતિ, ડ્રોન શો અને લેસર શો નિહાળ્યા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જનસુખાકારી અને આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ વધારવાના સંકલ્પ સાથે અંદાજે ₹526 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું હતું। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2008માં કાંકરિયા કાર્નિવલની જે પરંપરા શરૂ કરાવી હતી તે આજે અમદાવાદના વિકાસની સાથે નાગરિકોની સુખાકારી અને આનંદ પ્રમોદ માટે અભિન્ન અંગ બની ગઈ છે। આ પ્રસંગે મુખ્યમંત્રી ઉપરાંત મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, સાંસદ હસમુખભાઈ પટેલ, દિનેશભાઈ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ જાણી, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, ઔડાના પદાધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।